નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના વિશે વાત કરીશું. તો ગુજરાતમાં વસવાટ કરતી વિધવા મહિલાઓને પતિના અવસાન પછી આર્થિક સહાય આપીને તેમને જીવન નિર્વાહમાં મદદ કરવી અને આર્થિક રીતે વધુ સ્વાવલંબી બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવે છે. તો આમાં જોઈએ તો કેટલી સહાય મળે છે. તો હાલની સત્તાવાર માહિતી મુજબ જોઈએ તો દર મહિને 1250 રૂપિયા વિધવા બહેનોને એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે દર મહિને વિધવાઓને 1250 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનામાં કોને કોને લાભ મળવા પાત્ર છે તો એ જોઈએ તો એમાં 18 વર્ષથી વધુ ઉંમર હોય અને નિરાધાર વિધવા બહેનો હોય તો એમને આ સહાય મળવા પાત્ર છે. એમની આવક મર્યાદા છે તો એ ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 1,50,000થી ઓછી હોવી જોઈએ. વિધવા બહેન છે એ ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ, પતિનું અવસાન થયેલું હોવું જોઈએ અને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ. અને જો હોય પરંતુ માનસિક અસ્થિરતા, દિવ્યાંગતા અથવા કેન્સર, ટીબી જેવી ગંભીર બીમારીના કારણે કમાવવા માટે અસમર્થ હોય તો નિયમ મુજબ અરજી કરી શકાય છે. તો આ વિધવા સહાય માટે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એમાં જોઈએ તો પહેલું છે અરજી ફોર્મ, બીજું ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, બેંક અથવા પોસ્ટ ઓફિસની ખાતાની વિગતો, અરજદારના બાળકોના જન્મના દાખલા એ જરૂર હોય ત્યાં ફરજિયાત નથી. સોગંદનામું જરૂરી હોય ત્યાં માગશે, બાકી જરૂરી નથી. રહેઠાણનો પુરાવો. અરજી કેવી રીતે કરવી? વિધવા સહાય માટેનું ફોર્મ તમને તમારે નજીકની મામલતદાર કચેરી ખાતેથી મળી જશે અને ઓનલાઈન પણ મળી રહેશે. ફોર્મ ભર્યા બાદ ફોર્મ સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ જોડી તમારે લાગુ પડતી મામલતદાર ઓફિસે જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ જ સહાય મળશે. આ વિધવા સહાયમાં અલગ અલગ જિલ્લાઓમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો ફોર્મ ભરતા પહેલાં તમારે નજીકની મામલતદાર ઓફિસનો સંપર્ક કરી ત્યાંથી વધારે વિગતો મેળવી શકો છો. અને વિધવા બહેનોને બીજી સંબંધિત સહાય પણ મળે છે, જેમાં વિધવા બહેનોને પુનઃવસવાટ માટે આર્થિક સહાયમાં જેમની ઉંમર 18થી 50 વર્ષ હોય એવી મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત વિધવા બહેનોને પુનઃલગ્ન માટે આર્થિક સહાય યોજના પણ છે. તો એ પણ તમે નજીકની મામલતદાર કચેરી ખાતેથી માહિતી મેળવી એનો